નમસ્કાર દોસ્તો, વાત તો આજે પણ અમેરિકા ઇઝરાયલ ઈરાન યુદ્ધની કરવી છે અને એ જ સમાચાર છે. એના થકી જ દેશમાં પણ સમાચાર ઉભા થાય છે. છેલ્લા 4 દિવસથી આપણે એના જુદા જુદા પાસાઓ ચર્ચતા રહ્યા છે. આજે ટૂંકાણમાં એક વાત કરવી છે. તમે શતરંજની રમત રમે છો કોઈ દિવસ? શતરંજ એટલે ચેસ. એ રમતમાં એક વસ્તુ હંમેશા શીખવાડવામાં આવે છે કે તમે ફસાવો તો એમાંથી ફસામણીમાંથી બહાર કઈ રીતે નીકળવું, હાઉ ટુ રિટ્રીટ. એ પણ આયોજન તમારા મગજમાં એની બ્લુપ્રિન્ટ તૈયાર હોવી જોઈએ. શતરંજની આ વાત, આ નિયમ કોઈ પણ યુદ્ધ માટે પણ સાચો છે. તમે યુદ્ધમાં જાઓ છો તો યુદ્ધ ક્યારે બંધ કરવું છે તમારા કાબુમાં હોવું જોઈએ, અને એ યુદ્ધમાંથી તમારે ક્યારે તમારા હાથ પાછા ખેંચી લેવા છે તમારા હાથમાં હોવું જોઈએ. આજે અમેરિકા ઇઝરાયલની ફસામણીમાં આવીને ઈરાન સાથેના યુદ્ધમાં જોતરાયું તો છે, પણ હવે એની સ્થિતિ મામને કોઠીમાંથી કાળ જેવી થઈ ગઈ છે, ફસાયું છે. અને આ યહૂદી પ્રજા છે ને, એના જેવી ખંધી પ્રજા દુનિયામાં તમને બીજી કોઈ મળશે નહીં. મહાખંડા માણસો છે. અને આ લોકોએ ભેગા થઈને ડોનાલ્ડ ટ્રમ્પની ફિલ્મ ઉતારી નાખી છે. દોસ્તો, અમેરિકા અને ઇઝરાયલ સમાન યુદ્ધ નથી લડી રહ્યા. આ બંનેના હેતુ જુદા છે. નેતન્યાહુને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવું છે, યહૂદીઓનું વર્ચસ્વ સ્થાપિત કરવું છે, આરબોને નબળા પાડવા છે અને અમેરિકાને નબળું પાડવું છે. આ એનું હેતુ છે. અને એ હેતુ સિદ્ધ કરવા માટે એણે એના બધા દુશ્મનોને હામે ભટકાડ્યા છે. એમાં અમેરિકા પણ આવી જાય, અને અમેરિકા એની ચાલમાં આવીને ફસાયું છે. ગયા અઠવાડિયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનમાં નિશાન બનાવવા માટે હવે વ્યવહારિક રીતે કઈ બચ્યું નથી. એની નૌસેના ખલાસ થઈ ગઈ છે, એનું સૈન્ય ખલાસ થઈ ગયું છે, એના વિમાનો ખલાસ થઈ ગયા છે. તો ઈરાન આટલા બધા હુમલા કરે જ ક્યાંથી? જો ટ્રમ્પને આપણે સાચા માનવા હોય અને ઇઝરાયલ બધું જ ગુમાવી બેઠું હોય, એને નાબૂદ થવાની કગાર પર આવીને બેઠું હોય, તો આ અમેરિકાનો 5મો નૌકા કાફલો જ્યાં હતો એ મનામા બહેરીનનું પોર્ટ, એને ઉડાવી કઈ રીતે મૂક્યું? અમેરિકાનું અતિ શક્તિશાળી રડાર મસ્કાતમાં, ઓમાનમાં ગોઠવાયેલું હતું, એને તોડી કઈ રીતે પાડ્યું? દુબઈ ઉપર ક્યારેય કોઈ હુમલો થાય જ નહીં, ત્યાં યુદ્ધ થાય જ નહીં, ત્યાં વેપાર અટકે નહીં, ત્યાં સલામતી ને સલામતી જ છે. એ આખી ઇમેજ કોણે તોડી નાખી? આરામકો એ દક્ષિણ સાઉદી અરેબિયાની, એટલે દક્ષિણ અરેબિયાની સરકારી રિફાઇનરી છે. એ આરામકો પર હુમલો કરી અને એને નુકસાન પહોંચાડી અને બંધ થવાની ફરજ પાડવી પડે તે પરિસ્થિતિનું કોણે નિર્માણ કર્યું? ઇઝરાયલ જો બધું હારી જ ગયું, ઇઝરાયલ અને અમેરિકા સામે ઈરાન બધું હારી જ ગયું, તો આ બધું થયું કઈ રીતે? અને તેલ અવીવ ભડકે કેમ ભળે છે? હુથી કોના માટે લડે છે? લેબનોનમાંથી. અને આ નિર્દય ઇઝરાયલીઓ, સ્કૂલની કુમળી બાળાઓ, શક્તિ સ્વરૂપા એવી 120 કરતા વધારે છોકરીઓને ફૂંકી મારી આ નાલાયકોએ. કેમ? રાક્ષસો છે.
ઇઝરાયલ એટલે રાક્ષસી વૃત્તિથી પ્રેરાયેલો, પોતાના સ્વાર્થ માટે ગમે તે હદે જઈ શકે એવો એક દેશ. એ બધું જ કરી શકે. એણે આખી દુનિયા જોતી રહી. યુનાઇટેડ નેશન ભજગોવિંદમ ભજગોપાલમ, યુનાઇટેડ નેશન્સ તો હવે ફાતળાની ફોજ જેવું થઈ ગયું છે, એનું કઈ ઉપસતું નથી. એ જોતું રહ્યું અને 1 લાખ કરતા વધારે માણસોની હત્યા ગાઝા પટ્ટીમાં કરી નાખી. આ યહૂદીઓએ ઝિયોનિસ્ટ, જે એમનો દેવતા ઝિયોન સિવાય કોઈને માનતા નથી, પ્રસાદ પણ તમારો ના ખાય, આ કટ્ટરવાદીઓએ 1 લાખ કરતા વધારે માણસોને ગાઝા પટ્ટીમાં મારી નાખ્યા. તમને તકલીફ છે, તમને ભારતીયોને, અંધભક્તોને. તમે એમ માનો છો કે ઇઝરાયલ મુસ્લિમોને મારી નાખે છે? વાહિયાત વાત છે. ઇઝરાયલ બધાને મારી નાખવા માટે પેદા થયું છે. એને એનું પોતાનું સાર્વત્રિક શક્તિશાળી સામ્રાજ્ય જોઈએ છે, ઝિયોનિસ્ટ સામ્રાજ્ય જોઈએ છે, જ્યાં એમનો દેવતા ઝિયોન રાજ કરતો હોય. અને એમાં એમણે અમેરિકાને ફસાયું. એમણે કહ્યું કે ઈરાન ઉપર બસ પાકેલા ફળ જેવું છે, હુમલો કર્યો નથી કે ટપકી પડ્યું નથી, અને સત્તા પરિવર્તન તો આમ ચપટી વગાડવામાં થઈ જશે. અને ટ્રમ્પ ચડવ ધનેરું છે. અત્યાર સુધીના પ્રેસિડેન્ટ, પછી ઓબામા હતા કે બુશ હતા કે બીજા કોઈ, એને પેન્ટાગોન, એનું ડિપાર્ટમેન્ટ ઓફ વોર જે કે છે, એ બંધ બારણે સલાહ આપતું રહ્યું કે ભાઈ ઈરાન ઉપર હુમલો ન થાય. એક તો અંતર બહુ વધારે છે અને વિશાળ દેશ છે, સપાટ ભૂમિ નથી, પર્વતાળ અને જુદા જુદા પ્રકારના પેલાવાળી ભૂમિ છે, અને દુનિયાનો 5મા ભાગની એનર્જી, તેલ અને ગેસ જ્યાંથી પસાર થાય છે, એ હોર્મુઝ ની સમુદ્ર ધુની પર ઈરાન કાબુ ધરાવે છે. મરણીયો દેશ છે, શહાદત આપવામાં માને છે. રહેવા દો, એને છેડવામાં માલ નથી. આ સલાહ વખતો વખત અમેરિકાનું પેન્ટાગોન બંધ બારણે અમેરિકન પ્રમુખોને આપતું રહ્યું, અને એનું અમેરિકન પ્રમુખોએ પણ યથાશક્તિ પાલન કર્યું. અને ચાણક્ય બુદ્ધિથી ઈરાનને મંત્રાલયોના ટેબલ પર ખેંચીને એવી સંધિ કરાવી કે ઈરાન અણુ શક્તિ બની શકે નહીં. એ અકલમઠા ટ્રમ્પે તોડી નાખી, અને અણુશક્તિ બને માટેનો રસ્તો ખુલ્લો કરી આપ્યો. આજે આખા દુનિયાને જોખમમાં મૂકે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જો કોઈએ કર્યું હોય તો એ ઝિયોનના આ અનુયાયીઓ, જેને આપણે જ્યુસ કહીએ છીએ, યહૂદીઓ કહીએ છીએ, જેમને આખી દુનિયાએ આશ્રય આપ્યો હતો જયારે હિટલર એમની કતલેઆમ કરવા બેઠો હતો, એ મહાસંહારક માનવ લોહીના ભૂખ્યા ઇઝરાયલને ખોળે જઈને બધા બેસી ગયા છે. ઇઝરાયલ એટલે માય બાપ, 1 કરોડથી નીચેનો દેશ છે. ભારત ધારે ને તો અઠવાડિયામાં ઇઝરાયલ હતું નતું થઈ જાય, એનું દેશનું અસ્તિત્વ જ મટી જાય. આપણે તમને મોસાદ, ઇઝરાયલની એજન્સી, હા કેમ? આપણે પેગાસસ આપે છે, બધા પર જાસૂસી થાય, મંત્રીઓ પર થાય, છોકરીઓ પર થાય, એટલે પેગાસસ આપે. અને આપણા અદાણી નામના એક ઉદ્યોગપતિને ત્યાં કંઈક બારું છે, મને ખબર નથી, અદાણીનું વધારે ખબર હશે. એમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે અદાણીનું હિત એ ઇઝરાયલમાં શું ગૂંથાયેલું છે. અદાણી કઈ ડિફેન્સના કયા કયા કોલેબોરેશન ધરાવે છે ઇઝરાયલ સાથે, અને શું ધાર મારે છે આ દેશમાં? એ ઇઝરાયલ અને અદાણી આ દેશને ક્યાં આવી જઈ રહ્યા છે? જે રીતે ઇઝરાયલ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાને એક મોટા કુવામાં નાખવા તરફ લઈ જઈ રહ્યું છે, એ રીતે આ અદાણી અને ઇઝરાયલ નથી લઈ જઈ રહ્યા, અને એ વાત ભારતના હિતેચ્છુએ જાણવી જોઈએ.
અદાણી પૈસા કમાવામાં પણ કોઈ વાંધો નથી. મોટો આખી દુનિયાનો ચંદ્ર ઉપર પણ એની વસાહતો બાંધે ને અદાણી રિયલ્ટી ને અદાણી રોયલ્ટી ને અદાણી સ્પેસ રિયલ્ટી ને અદાણી આ રિયલ્ટી ને અદાણી પેલી રિયલ્ટી ને અદાણી એરપોર્ટ્સ ને અદાણી સી પોર્ટ્સ ને બધું અદાણી 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 કરે. માણસ મરે તો ગંગાજળે અદાણીનું આપવું પડે એને. એ અદાણી દેશનો માલિક. આજથી 20 વર્ષ પહેલા શું હતો? જાહેર કરે અદાણી એનો બાયોડેટા. કોના સ્કૂટર પર બેસીને ફરતા હતા આપણે? શું થયું આ બધું? રાતોરાત કઈ ચમત્કાર થયો? કેમ બીજા બધા કોઈ અદાણી સિવાયના બાકીના લોકોની પાસે બુદ્ધિ જ નથી? એક અદાણી પાસે બુદ્ધિ છે, તે આટલે બધે પહોંચી ગયો. પણ અદાણી ઇઝરાયલ સાથે જોડાયેલો છે ને ઇઝરાયલ સાથેના અદાણીના હિતો શું છે એ જાણવાનો દેશનો અધિકાર છે. ત્યારે ગયા અઠવાડિયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનમાં નિશાન બનાવવા માટે હવે વ્યવહારિક રીતે કઈ બચ્યું નથી, એટલે એમને બહાર નીકળવું છે. ટૂંકમાં મને કોઠીમાંથી કાઢ જેવી વાત થઈ છે. આ યુદ્ધ જ્યાં જરૂરી હોય ત્યાં સુધી જ ચાલુ રહેશે. જ્યાં સુધી અમે અમારા તમામ ઉદ્દેશો પ્રાપ્ત ન કરીએ અને નિર્ણાયક વિજય ન મળવીએ ત્યાં સુધી ચાલશે, પછી બંધ થઈ જશે. એટલે યુદ્ધ બંધ કરવાની વાત કરતા હતા ડોનાલ્ડ ટ્રમ્પ. આ બંને નિવેદનો વચ્ચેનો તફાવત કોમ્યુનિકેશન ગેપ નથી. નેતન્યાહુને એના મળતિયાને રેઝા શાહ પહેલવીના વારસદારને ઈરાનમાં બેસાડવો છે એના પ્રોક્સી તરીકે. એટલે ત્યાં પણ જે કઈ લૂંટ ચલાવવી હોય તે ચલાવી શકાય એમના ભાગીદારો સાથે. એમના ભાગીદારો કોણ કોણ છે? તમે એકની તો વાત કરી હમણાં. તો આ નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ લડે છે. એને ઈરાન સામે વાંધો હતો, એની કેટલીક બાબતો સામે વાંધો હતો, અણુ શક્તિ ઈરાન નહીં બનવું જોઈએ એ સામે વાંધો હતો. નેતન્યાહુને એ વાંધો તો છે જ નહીં. એને તો ઈરાનમાં સત્તા પરિવર્તન કરવું છે, ઈરાનને પોતાનું ખંડિયું રાજ બનાવવું છે. આ બે તફાવત છે અને એમાં યુદ્ધ લંબાવી જાય છે ને એ તો ગુનેગાર છે, એને સજા થયેલી છે. આ દેશમાં કોઈને ચોરી, લાંચ, રૂશ્વત, ચારિત્ર શિથિલતા માટે સજા પડી હોય એનું સ્થાન જેલના સળિયા પાછળ હોવું જોઈએ. એના બદલે યુદ્ધના નામે આ નેતન્યાહુ નામનો ગુંડો એ અત્યારે ઇઝરાયલ પર રાજ્ય કરી રહ્યો છે. બાકી તો સજા પડી છે ને, ઇઝરાયલની કોર્ટે સજા કરી છે, બીજા કોઈએ નહીં. વિશ્વ અદાલતે એને યુદ્ધનો ગુનેગાર જાહેર કર્યો છે. બહાર જાય તો ધરપકડ કરી લઈ જાય નહીં, એ જતો નથી. એટલા માટે ત્યાંથી જાય તો અમેરિકા જાય ને અમેરિકાથી જાય તો ઇઝરાયલ. બાકી આ બહાદુરનો દીકરો જતો નથી કશે. આવા લબાડ માણસની સાથે ટ્રમ્પ ફસાણો છે. અમેરિકા પાસેથી એવી આપણે અપેક્ષા રાખી શકીએ કે અત્યારે જો અમેરિકાના મતે હોત તો અમેરિકા પાસે આ યુદ્ધમાંથી બહાર નીકળવા માટેની વ્યૂહરચના હોય જ. તે કેટલેથી અટકી જવું છે, જે દ્વારા તે ઇઝરાયલના એજન્ડાને સ્વીકાર્યા વિના પોતાની શરતો પર યુદ્ધનો અંત લાવી શકે. ગયા વર્ષે અમેરિકાએ હોથીઓ સામે લડાઈ શરૂ કરી લેબેનોનમાં, પરંતુ આ લડાઈનો ખર્ચ તેના ફાયદા કરતા વધી ગયો. ત્યારે ટ્રમ્પે આ સશસ્ત્ર જૂથ સાથે દ્વિપક્ષીય યુદ્ધ વિરામ માટે વાટાઘાટો કરી, જેમાં ઇઝરાયલ કે અન્ય પ્રાદેશિક પક્ષો સામેલ નહોતા. અને ટ્રમ્પે સમાધાન કરી નાખ્યું હોથીઓ સાથે. અમેરિકાએ લડવાનું બંધ કર્યું હોથીઓ સામે. જ્યારે ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને યમન લડતા રહે અને બરબાદ થતા રહે. ટ્રમ્પે તેને પોતાની જીત ગણાવી. તેમણે આ વખતે પણ એવું જ કરવું જોઈતું હતું, પણ પેલો મહાખલનાયક નેતન્યાહુ આ વખતે ટ્રમ્પના ઉપર ગળા ચીપ નાખીને બેઠો છે. ટ્રમ્પ ઈરાનમાં વેનેઝુએલા જેવું કરવા ઈચ્છતા હતા.
ફટાફટ કર્યું. એના જે એટમિક લોકેશન્સ હતા એના ઉપર બોમ્બ નાખ્યા, મોટા મોટા, એ બધા તોડી નાખ્યા અને વાત પૂરી. એટલે વેનેઝુએલામાં એક રાતમાં વાત પતી ગઈ હતી. સત્તા બદલાઈ ગઈ, પ્રમુખની ધરપકડ થઈ ગઈ, બધું રાબેતા મુજબનું થઈ ગયું. એટલે ટ્રમ્પ ઈરાનમાં વેનેઝુએલા જેવું કરવા ઈચ્છતા હતા. ઝડપી હુમલો કરો, નેતૃત્વ બદલો, મિત્ર સરકારની સ્થાપના કરો, વિજયની જાહેરાત કરો અને ઓછા ખર્ચે પાછા આવી જાઓ. તેમણે પોતે ન્યુયોર્ક ટાઈમ્સને આપેલ મુલાકાતના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વેનેઝુએલામાં અમે જે કર્યું તે એક પરફેક્ટ સિનેરિયો છે. ટ્રમ્પે ઈરાનમાં વેનેઝુએલા જેવું જ કરવું હતું, પણ ત્યાં એની સાથે અમરેલી ઠગના પીળા રૂમાલની ગાંઠ જો તમે વાંચી હોય તો પેલો મોટો મહાઠગ અમીર અલી હતો, એવો એક અમીર અલી એની સાથે જોડાઈ ગયો, એનું નામ નેતન્યાહુ. વેનેઝુએલામાં નેતન્યાહુ નહોતો એટલે ટ્રમ્પ પોતાનું ધાર્યું કરી શક્યા. અહીંયા આ લપોડશંખ લબાડોનો સરદાર નેતન્યાહુ જોડાઈ ગયો. વર્તમાન યુદ્ધને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનને એક પ્રાદેશિક શક્તિ તરીકે કાયમ માટે ખતમ કરવાના ઓપરેશન, એટલે પોતે જો આરબો ખતમ થઈ જાય એટલે સાઉદી અરેબિયા ખતમ થઈ જાય, યમન ખતમ થઈ જાય, મસ્કત ખતમ થઈ જાય, દુબઈ ખતમ થઈ જાય, આ બાજુ ઈરાનમાં પોતાની સરકાર, કઠપુતળી સરકાર આવી જાય, પછી રાજ્ય કોણ કરે? લોહી પીનારો આ નેતન્યાહુ જેલમાં ના જાય પછી તે, એનું આ આયોજન છે. એમાં એને ટ્રમ્પને ફસાયો, લડાઈ ચાલુ કરાવી, પછી ગુમ થઈ ગયો, એ રિબિન કાપીને. કોઈ કહે છે મરી ગયો છે, તો એના જેવું ઉત્તમ સમાચાર બીજા દુનિયા માટે બીજા એકે ના હોઈ શકે. નેતન્યાહુ આ દુનિયામાંથી વિદાય થઈ ગયો છે, એના જેવા ઉત્તમ સમાચાર માનવજાત માટે બીજા એકે ના હોઈ શકે. એ જો નહીં થયો હોય તો હજુ મહાવિનાશ થશે. બીજી એક વાત જાણીએ કે નેતન્યાહુ અને અમેરિકા, નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પને વ્યૂહાત્મક મતભેદો છે. આ તફાવત માત્ર લશ્કરી વ્યૂહરચના પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિજયના અર્થ અલગ અલગ છે. નેતન્યાહુનો વિજય એટલે ત્યાં પેલી રેઝા શાહ પહેલવીના કોઈ છોકરાના છોકરાને મૂકી અને કઠપુતળી સરકાર બનાવાય, એને નેતન્યાહુ વિજય ગણે છે, કારણ કે પછી ઈરાન એનું ખંડિયો દેશ બની જાય. અમેરિકાનું નહીં માનવાનું. પછી ઈરાનમાં શાસન પરિવર્તન કરી એક સાથી સરકાર લાવવી, જેનું નેતૃત્વ કદાચ છેલ્લા શાહના નિર્વાચિત પુત્ર રેઝા પહલવી કરે. બીજી તરફ ટ્રમ્પનું આ વલણ નથી. ટ્રમ્પ પ્રશાસનનું વલણ બદલાતું રહ્યું છે, પણ શાસન પરિવર્તન તેમનો મુખ્ય ઉદ્દેશ જણાતો નથી. એમને કોઈ રેઝા પહલવીના છોકરાને બહેરોમાં રસ નથી. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેક્સેથ એને 2 માર્ચના રોજ કહ્યું કે આ કોઈ કહેવાતા શાસન પરિવર્તન માટેનું યુદ્ધ નથી. આ નેતન્યાહુ સાંભળી લે. અને નેતન્યાહુના ચમચાઓ જે છે, જે ઇઝરાયલના તેલ બળે છે, ઇઝરાયલના દીવે જેમનો દીવો બળે છે, ને ઇઝરાયલને પોતાના માયબાપ માને છે, કદાચ યહૂદીઓના વંશના હોઈ શકે એવું પણ બને, એ લોકો સાંભળી લે કે અમેરિકાનો ઉદ્દેશ આ નહોતો. અને ઇઝરાયલ જેવું અને યહૂદીઓ જેવું કટ્ટરતાવાદી અને માનવતાને નેવે મૂકે એવું રાક્ષસી વૃત્તિ ધરાવતું કોઈ ધર્મ નથી, કોઈ પ્રજા નથી. એટલે હેક્સેથે કહ્યું કે આ કોઈ શાસન પરિવર્તન માટેનું યુદ્ધ નથી. ટ્રમ્પે પણ પહેલવીના નામનો અસ્વીકાર કરતા કહ્યું કે કદાચ અંદરની જ કોઈ વ્યક્તિ વધુ યોગ્ય રહેશે, અમને બહારથી કોઈને મોકલવામાં રસ નથી. અમેરિકા અને ઇઝરાયલ એક ગઠબંધન તરીકે કામ નથી કરી રહ્યા, પરંતુ એક જ આકાશમાં 2 અલગ અલગ લશ્કરી અભિયાનો ચલાવી રહ્યા છે. આ તિરાડો હવે સ્પષ્ટ દેખાય છે. ઇઝરાયલ એક જ કામ કરે છે, જ્યાં જરાક કંઈક ઠંડુ પડવા આવે
એટલે ક્યાંક આ જે આરબ દેશોમાં જે હુમલાઓ થયા છે એ બધા ઈરાને કર્યા એવું માનવાનું કોઈ કારણ નથી. છુપા સ્વરૂપે ઇઝરાયેલે પણ હળગાવ્યું હોય તો નહીં માનવું એવું ના રાખતા. માનવ જાતનો મોટામાં મોટો દુશ્મન ઇઝરાયેલ છે. 7 માર્ચે જયારે ઇઝરાયેલે ઈરાનના 30 ઇંધણ ડેપો પર હુમલો કર્યો ત્યારે વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા અત્યંત આશ્ચર્યજનક હતી. એક સલાહકારે કહ્યું કે રાષ્ટ્રપતિને હુમલો થયો એ પસંદ નથી, તેઓ તેલ બચાવવા માંગે છે. દુનિયામાં બધા જ દેશો વચ્ચે એક વણલખી સમજૂતી છે કે ઉર્જાના જે ક્ષેત્રો છે એને નાબૂદ નહીં કરવા, એટમિક એનર્જીના જે ક્ષેત્રો છે એના ઉપર હુમલા નહીં કરવા, નાગરિક ક્ષેત્રો છે એના પર હુમલા નહીં કરવા. આ નલાયકે નહીં કરવાનું કરીને ટ્રમ્પની જાણ બહાર 7 માર્ચે ઈરાનના 30 ઇંધણ ડેપો સળગાવી દીધા. પરિણામે અત્યારે ચારેય બાજુ આગ લાગી છે. 18 માર્ચે જયારે ઇઝરાયેલે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો કર્યો ત્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઇઝરાયેલ હિંસક રીતે ભડક્યું છે અને અમેરિકાને આ હુમલાની કોઈ જાણ કરી નથી. ખુલ્લું પડી ગયું ઇઝરાયેલ એના ઈરાદાઓ. ઇઝરાયેલ ભક્તો જાણી લે, કારણ કે ઘણા એવા બેવકૂફના સરદારો છે આપણે ત્યાં કે હમાસે જયારે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને ઇઝરાયેલે વળતો હુમલો કર્યો એ એમની બાબત છે, આપણે એમાં કોમેન્ટ નથી કરવી, પણ ત્યારે ઇઝરાયેલને અભિનંદન આપતી વોટ્સએપ યુનિવર્સિટી ઉભરાવા માંડી હતી. પછી જયારે આપણા દેશે જાહેર કર્યું કે ભાઈ અમે તટસ્થ છીએ, કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય, નરસંહાર થાય અમને મંજૂર નથી અને બંને દેશોએ શાંતિનો માર્ગ અગત્યાર કરવો જોઈએ, ત્યારે બેડરૂમમાંથી વોટ્સએપ યુનિવર્સિટી ઉપર પ્રગટ થઈ ગયેલા સાહેબ બહાદુરોને ખબર પડી કે કાચું કપાયું છે. આવું તો આમનું જ્ઞાન છે, આવું આમનું શૌર્ય છે. અને ઇઝરાયેલ ભક્તિ તો મને લાગે છે એમણે વહેલી તકે આ બધા લોકોને પકડી અને એમનો ડીએનએ ટેસ્ટ કરાવવો જોઈએ. ક્યાંક યહૂદીનું તો કોઈનું લોહી નથી આવ્યું ને આમનામાં. દેશનું હિત પણ એમના નથી સમજણ પડતી. અદાણી સમજી શકાયું છે, અદાણી વેપારી છે, તમે દેશ છો. આજે ભારતે ઈરાનને એક મોટું વિમાન ભરીને સાધન સામગ્રી મોકલી, મેડિકલ એડ અને બીજો પુરવઠો. કેમ? કારણ કે ઈરાન સાથેના ભારતના સંબંધો મૈત્રીપૂર્ણ છે. તમારા ઇઝરાયેલ કાકા પાસે સાથે આવું નથી. એટલે ઇઝરાયેલે ગેસના ફિલ્ડ સળગાવ્યા છે. તમારે ત્યાં ગેસનો બાટલો કયા ભાવે મળશે ખબર નહીં પડે, મળશે કે નહીં મળે એ ખબર નથી, કારણ કે મોટામાં મોટું દુનિયાનું ગેસનું ફિલ્ડ છે જેને ઇઝરાયેલે સળગાવ્યું છે. રિફાઇનરીઓ પર હુમલા કરાવ્યા છે. આજે ક્રૂડ ઓઇલના ભાવ $120, $130 બેરલ થઈ ગયા છે. રૂપિયો $93 કરતા વધારે આગળ વધ્યો છે. તમારી અર્થવ્યવસ્થાનું સત્યાનાશ થાય બધા જ કામ ઇઝરાયેલ નામના તમારા રાક્ષસી દુશ્મને કર્યું છે, તમે જેને મિત્ર માનો છો. મિત્ર હોય જ ના શકે તમારો. જે નિશાળની છોકરીઓને મારી નાખે, જે હોસ્પિટલો પર હુમલા કરીને દર્દીઓને મારી નાખે, જે નિર્દોષ નાગરિકોને મારી નાખે, જે એમને પુરવઠો ન પહોંચવા દઈને રીબાવીને મારે, એ રાક્ષસી પ્રજા એ આપણી મિત્ર હોઈ શકે? તમે એ સંસ્કૃતિના વારસો છો જે સંસ્કૃતિ પ્રાર્થના કરે તો પણ એમ કે છે કે સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈ દુઃખી ના થાય. ભારતે 1 લાખ જેટલા કેદ પકડ્યા હતા બાંગ્લાદેશના યુદ્ધ વખતે, મારી નહોતા નાખ્યા, એમ માન પુરસ્સર રાખ્યા હતા. આજે યાદ કરે છે. આજે પણ માણેક શાહ કે જગદીશસિંહ અરોરાના નામની સલામ ઠોકે છે. આ ભારતની સંસ્કૃતિ છે.
પેલી યહૂદીઓની સંસ્કૃતિ છે. મરતા મરતા બચ્યા છે છતાં પણ આ ફણીધર નાગ એનું ઝેર છોડવા તૈયાર નથી. એનું નામ છે ઝાયોનિઝમ. એ યહૂદી સંસ્કૃતિ છે. બીજાને નહીં સ્વીકારવાના. એક જ દેવ એમનો ઝાયન. ઝિયસ સિવાય બીજો કોઈ દેવ નહીં. બીજા કોઈને માનવાનું નહીં. સાયનાગોગમાં બીજો કોઈ જઈ શકે નહીં. કઈ ધર્મ સહિષ્ણુતાની વાત તમે ઇઝરાયલ પાસેથી અપેક્ષા રાખો છો? અને આવા ઇઝરાયલ સાથે તમે, જેના વેદની રૂચા એમ કે છે કે આનો બધા ક્રતવો યંતુ વિશ્વત, મારા મનમાંથી દરેક દિશામાંથી સારા વિચારો, આ ઇઝરાયલ બાજુથી આવા વિચાર તમારા મનમાં સારા? આ ઘાતકી પ્રજા પાસેથી, નરસંહારી પ્રજા પાસેથી, કુંવારી કન્યાઓને મારી નાખે, દર્દીઓને મારી નાખે, વિદ્યાર્થીઓને મારી નાખે, નિસહાય લોકોને મારી નાખે, એ લોકો પાસેથી? ઇઝરાયેલીઓ કોઈ પણ રીતે દયાને અથવા સહાનુભૂતિને પાત્ર નથી. તો આની કિંમત કોણ ચૂકવશે? અત્યાર સુધી આ યુદ્ધમાં 1 ડઝનથી વધુ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. અમેરિકન પ્રજા બહુ જ સેન્સિટિવ છે. એક એક કોફિન અમેરિકા જાય છે ને સૈનિકનું, અમેરિકા ઉકળી ઉઠે છે. આજ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી વખતે વચન આપ્યું હતું કે હું અમેરિકા બહાર સેનાને નહીં મોકલું, આપણા સૈનિકોની જાનમાલની હું કિંમત કરીશ, એમને મરવા નહીં દઉં. આજે એથી ઉલટું થઈ રહ્યું છે. ઈરાને વળતા પ્રહારમાં આ વિસ્તારમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. જોર્ડન, કુવૈત અને કતાર જેવા દેશો જ્યાં આ મથકો આવેલા છે, તેઓ એવા યુદ્ધની કિંમત ચૂકવી રહ્યા છે. હાલમાં બિચારાને કઈ લેવા દેવા નથી. જોર્ડનને, કતારને, દુબઈને, અબુધાબીને કે સાઉદી અરેબિયાને કાંઈ લેવા દેવા નથી. એમને કોઈ આ યુદ્ધ સાથે લેવા દેવા નથી. એમને ઈરાન સાથે દુશ્મની નથી. એમને ઇઝરાયલ સાથે કોઈ ઝઘડો નથી. યુદ્ધમાં નથી બે માંથી કે દેશ સાથે. રાજદ્વારી સંબંધો સારા નશા હોઈ શકે, પણ અમેરિકાના થાણા હતા, ત્યાં સૈન્ય થાણા હતા. ગઈકાલે મેં વિગતે સમજાવ્યું છે, પેટ્રો ડોલર અમેરિકા આટલા વર્ષ સુધી, 50 વર્ષ કરતા વધારે સમય અમેરિકા દૂધણી ગાયના દૂધથી ધરાવતું રહ્યું પોતાની જાતને. પેટ્રો ડોલરના કારણે અમેરિકન અર્થવ્યવસ્થા તાજીમાતી અને ડોલર વિશ્વનું એક મજબૂત ચલણ બની રહ્યું. એમને હવે ભોગવવાનું આવ્યું છે. એ કિંમત ચૂકવી રહ્યા છે. યુદ્ધ એમણે શરૂ નથી કર્યું. મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્ય મથકો હવે સુરક્ષા કવચને બદલે હુમલાનું નિશાન બની રહ્યા છે. અમેરિકન મથકો અમેરિકાએ શેના માટે મૂક્યા ત્યાં કે અમારું તમે અમને પેટ્રોલ ડોલર આપજો, અમારે ત્યાં તમે વિકાસમાં પૈસા રોકજો, અમારા બોન્ડમાં પૈસા રોકજો, અમારા ઉદ્યોગોમાં રોકજો, સ્ટોક બજારમાં રોકજો, અમે તમને રક્ષણ આપીશું. આ રક્ષણના બદલે ભક્ષણનું કામ થઈ રહ્યું છે. આર્થિક નુકસાન પણ દરરોજ વધી રહ્યું છે. દુબઈની આખી ઇમેજ તૂટી ગઈ. વિશ્વના એક અતિ શાંત અને આવકારદાયક રોકાણ માટેની પ્રથમ પસંદગીની ભૂમિ પર આફતના ઓળા ઉતર્યા છે. તેલના ભાવ પ્રતિ બેરલ $120-130 આગળ વધી ગયા છે. હોર્મુઝની ખાડી બંધ થઈ છે. અમેરિકન ગ્રાહકો ગેસ અને અન્ય ચીજવસ્તુઓ માટે વધુ કિંમતો ચૂકવી રહ્યા છે. ત્યારે આ મિસાઇલનું ગણિત શું છે? રશિયા અને ચીન અમેરિકાના દરેક મિસાઇલ ઇન્ટરસેપ્ટરના વપરાશ પર નજર રાખી રહેલા છે. CIA પૂર્વ ડિરેક્ટર ડેવિડ પેટ્રાયસ તેને મિસાઇલનું ગણિત, મિસાઇલ મેથેમેટિક્સ કહે છે. ઈરાની શાહેદ ડ્રોન, હવે સાંભળજો, ઈરાની જે શાહેદ ડ્રોન બનાવે છે, અતિ ઘાતક છે, એનો ખર્ચ $7,000 થાય. $7,000 એટલે ₹100 ગણીએ ને તો $7 લાખ. એના સામે ઇન્ટરસેપ્ટર મિસાઇલ જે રક્ષણ માટે વપરાય છે એ $1.2 કરોડ, $12 બિલિયન પડે છે.
1.2 કરોડ ડોલર, એટલે 1.2 ગુણ્યા 100, 120 કરોડ રૂપિયામાં પડે. ક્યાં પેલું 7 લાખ અને ક્યાં આ 120 કરોડ? ઇઝરાયલનું અરે અમેરિકાનું આ પેટ્રિયટ કે થાર મિસાઇલ, પેલું 7 લાખનું ઈરાનનું 60 ડ્રોન આવે અને આ 120 કરોડના મિસાઇલને તોડી નાખે. ક્યાં શું ચાલશે? તો આનો નિષ્કર્ષ શું આવશે દોસ્તો? એનો નિષ્કર્ષ એ આવશે કે નેતન્યાહુ તો યુદ્ધ ભૂખ્યો છે. તો જો યુદ્ધ બંધ થાય તો જેલમાં જશે. આ લબાડને જેલ થયેલી છે. જેલ જેના ઉપર આરોપો પુરવાર થયા હોય, જેલની સજા થઈ હોય, એવો લબાડ કોઈ દેશનો વડાપ્રધાન હોય તો એ આ નેતન્યાહુ છે. અત્યાર સુધી કોઈ દેશના વડાપ્રધાનને આવું સન્માન પ્રાપ્ત થયું નથી. નેતન્યાહુ પાસે આ યુદ્ધ ચાલુ રાખવા માટે પોતાના કારણો છે. કારણ કે એને જે યુદ્ધ પૂરું થાય પાછા જેલના હળિયા પાછળ જવું પડે અને પછી જીવતો બહાર આવે કે નહીં, ગોડ નોઝ. દાયકાઓથી આ સપનું જોઈ રહ્યો છે કે યુદ્ધ ચાલુ રહે, ઈરાનમાં પોતાની કઠપુતળી સરકાર આવે, આરબો નબળા પડે અને અમેરિકા ખોખરું. પૂજકો એવા અતિ ક્રૂર કોમ યહૂદીઓ મોજમાં આવી જાય. ટ્રમ્પને આ કારણો સાથે કઈ લેવા દેવા નથી. જેલમાં જવાનું હોય તો જાય, એના આંતરિક કારણો છે. એને ચૂસત કરી છે, એને કોકને ફાયદા કરાવ્યો છે, કોન્ટ્રાક્ટમાં મફતની વસ્તુઓ ખાધી છે. આ બધા આક્ષેપો પુરવાર થયા છે. અમેરિકાએ આ અભિયાન માટે ભંડોળ કે ટેકો આપવું વહેલામાં વહેલી તકે બંધ કરવું પડશે, કારણ કે નહીં તો થાકી જશે. અમેરિકામાં ભાવ આસમાને પહોંચશે, બેરોજગારી કલ્પી નહીં શકાય. અમેરિકાની પ્રજામાં અત્યારે ઉશ્કેરાટ છે. 60% અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ થઈ ગયા છે. ત્યારે ટ્રમ્પે સાબિત કર્યું છે કે જ્યારે વ્યૂહાત્મક ગણતરી બદલાય છે ત્યારે તેઓ લડાઈના મોરચે પીછેહટ કરી શકે છે. હૌથી સાથેનો યુદ્ધ વિરામ ભલે અસમય નહોતો, પણ એમના માટે મજબૂરી હતી, પણ અને ડોનાલ્ડ ટ્રમ્પે એ કર્યો. ઈરાન સાથે પણ યુદ્ધ વિરામ થઈ શકે તેમ છે, ભલે તે માટે ઇઝરાયલ સંમત નહીં જ થાય. કારણ કે એક તો યહૂદી પ્રજા, એના લોહીમાં ક્રૂરતાના ગુણો છે, ખંદી પ્રજા છે, કોકને લડતા રાખીને પોતાનું હિત સાધવા માંગે છે, અને એના ઉપર એમનો નેતા નેતન્યાહુ, જેને જેલની સજા થયેલી છે, છતાં વડાપ્રધાન તરીકે ચાલુ છે. એટલે ઇઝરાયલ આમાં સંમત નહીં થાય. આ ઐતિહાસિક સમય છે, ઐતિહાસિક પળ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બિલકુલ આંખમાં આંખ મેળવીને નેતન્યાહુને કહેવી પડે, ભાઈ ચાલતી પકડ, અમારે ઇઝરાયલ સાથેના જે કઈ હિસાબ કિતાબ સરભર કરવાના હતા થઈ ગયા છે, અને તું પણ છપી જાય તો અમે તને પણ સીધો કરી નાખીશું. કારણ કે ઇઝરાયલને હથિયારો અમેરિકા આપે છે. બહાર નીકળવાનો રસ્તો સ્પષ્ટ છે. ટ્રમ્પે તેનો સ્વીકાર કરવો પડશે. નહીં સ્વીકાર કરે, એકવાર યુદ્ધ વળસ્યું અને વિશ્વના બીજા દેશો એમાં સંડોવાયા તો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે વિશ્વને. એનો અંત આજની તારીખમાં પ્રિડિક્ટ કરી શકાય. આજની તારીખમાં એનો અંત શું થશે એ કહી શકાય. એનો અંત સર્વનાશ હશે, અને આ ઇઝરાયલને જોઈએ છે. તો ઇઝરાયલ નામના એક રાક્ષસી વૃત્તિ ધરાવતા દેશના
એક ગુનેગાર અને લબાડ વડાપ્રધાન જેનો નેતા છે નેતન્યાહુ, જેને જેલની સજા થઈ છે, એવા દેશના હાથમાં દુનિયાનું ભવિષ્ય સોંપી શકાય? ઇઝરાયલ જેમનો આરાધ્ય દેવ હોય, એમણે આ વિચારવા જેવું છે. ઇઝરાયલ આરાધ્ય દેવ ન હોઈ શકે. ઇઝરાયલે ભારતને કશું આપી વળ્યો નથી. એ 1 કરોડથી ઓછી વસ્તીવાળો દેશ તમને શું આપી દેવાનો છે? ભારત ફૂંક મારે ઇઝરાયલ ઉડી જાય. એની બધી જ વાહિયાત વાતો ખુલ્લી પડી ગઈ છે. આયરન ડોમ, કોઈ મિસાઇલ એને ભેદીને જઈ શકે એમ નથી. અત્યારે તેલ ભડકે બળે છે. ઇઝરાયલ તકલીફમાં છે. નેતન્યાહુ કદાચ નાસી ગયો છે, અથવા તો જો દુનિયા નસીબદાર હોય અને એનું મૃત્યુ થયું હોય, એ પણ શક્ય છે. આપણે આશા રાખીએ જે કંઈ થાય, ટ્રમ્પને ભગવાન સદબુદ્ધિ આપે અને આ નેતન્યાહુનું પૂરું કરે, આ દુનિયાને બચાવે. ટ્રમ્પ યુદ્ધમાંથી પીછેહટ કરી અને હવે શાંતિ સ્થપાય એ દિશામાં આગળ. તો આવનાર ભવિષ્ય અમેરિકાને ક્રિએટર ઓફ પીસ તરીકે યાદ રાખશે. અને જો એ નહીં કરે તો આવનાર ભવિષ્ય અમેરિકાને દુનિયાના મહાવિનાશ માટે જવાબદાર, નિર્બંધ અને બેફામ સત્તા ગણાવશે. પસંદગી ટ્રમ્પે કરવાની છે. નેતન્યાહુ પાસેથી કોઈ આશા રાખવાનો અર્થ નથી. તો આજે બસ આટલું જ દોસ્તો. મળતા રહીશું. તમને આ યુદ્ધના જુદા જુદા પાસાઓનો ખ્યાલ આપવાનો મારો પ્રયાસ ખૂબ સારા પ્રતિભાવ મને મેળવી આપી રહ્યો છે. ઘણા મિત્રોએ કોમેન્ટ કરવા ઉપરાંત ટેલિફોનથી અન્ય રીતે સંપર્ક કરીને આપણી આ વાતને આવકારી છે. તમે પણ જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો. વધારેમાં વધારે તમારા મિત્રો સાથે શેર કરજો અને આ વાત વધુમાં વધુ લોકો તરફ જાય. અને ઇઝરાયલ એટલે મહાન એવી એક જે આપણા ત્યાં છાપ પ્રવર્તે છે. ઇઝરાયલ એટલે એક ક્રૂર અને ચોર દેશ, જેના વડાપ્રધાનને એની કોર્ટે લાંચ રૂશ્વત અને ચારિત્ર સ્ખલન માટે સજા કરેલી છે. એવો દેશ, એ સાચી વાત લોકો સુધી જાય તેવી તમારી પાસેથી અપેક્ષા છે. આવજો ત્યારે. નમસ્કાર, શુભરાત્રી.